નમસ્કાર, અસ્મિતા વિશેષમાં સ્વાગત છે આપનું। હું છું ગીતા। ભક્ત અને ભગવાનના મિલનના અવસરની કેવી છે તૈયારીઓ, કેવા છે ભગવાનના વાઘા અને આભૂષણો, ભગવાન ભાણેજના વાઘા માટે કોણ બન્યું છે યજમાન? આજ વિષય પર રથયાત્રા વિશેષમાં જુઓ અમારી ખાસ રજૂઆત આસ્થાના રંગ। જગતના નાથની નગરચર્યા માટેની તડામાર તૈયારી પણ ચાલી રહી છે। હાલ ભગવાનના મોસાળ સરસપુરમાં કેવો છે માહોલ? ભગવાનને આવકારવા માટે ભાવિક ભક્તોની કેવી છે તૈયારી અને કેવા છે આ વખતની રથયાત્રાના રંગ? જોઈએ અહેવાલમાં। અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભક્તો ભગવાનને વધાવવા માટે અધીરા બન્યા છે। કોઈ ભગવાનના ગુણલા ગાવામાં મસ્ત છે તો કોઈ ભગવાનના ભજન ગાવામાં। ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રાના મહાપર્વને વધાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ભાણેજના મામેરા માટે ભગવાનના મોસાળ સરસપુરમાં રંગે ચંગે મામેરાની તૈયારીઓ થઈ રહી છે। હાલ ભગવાન સરસપુરમાં મોસાળની મોજ માણી રહ્યા છે અને ભાવિકો ભજન કીર્તન કરીને વાલાને વધાવી રહ્યા છે। સરસપુર વિસ્તારમાં રણછોડરાયજીના મંદિરમાં મામેરા દર્શનનું પાતળું કર્યું છે અને અમે ખૂબ જ નસીબદાર છીએ કે અમને આ સરસ મજાનો લાવો મળ્યો છે। ભગવાન મોસાળમાં સરસપુર વિસ્તારમાં મોસાળમાં પધાર્યા છે અને ભાણેજોને અત્યારે મોસાળમાં સ્વાગત કરીએ છીએ અને ભાણેજો મોસાળમાં આગમન કર્યું છે। અમે સૌ મોસાળવાસીઓ એનું ખૂબ આનંદપૂર્વક હૃદયપૂર્વક એનું સ્વાગત કરીએ છીએ। અહીંયા સરસ મજાના ભાણેજોના વાઘા સેટ બધું એનું સરસ મજાનું મોસાળું પાથર્યું છે। બહુ જ સરસ અને અનોખો અહીંયા આનંદ છે। બધા ભગવાનને બહુ જ લાડ આવે છે અને આજે જે મામેરું છે એમાં ભગવાનને અલગ અલગ જાતના થાળ ધરવામાં આવ્યા છે અને ભગવાનને મસ્ત નવા કપડાં પણ પહેરાવવામાં આવ્યા છે। બધાને અહીંયા જે આનંદ થઈ ગયો છે। ત્યાં આગળ ભગવાન જ્યારે મોસાળમાંથી મામેરામાં જશે ત્યારે એમની રથયાત્રા નીકળશે ત્યારે ખૂબ જ આનંદ આવશે અમને। હું તો 20 વર્ષથી અહીંયા રહું છું અમદાવાદમાં। ફર્સ્ટ ટાઈમ હું મામેરું જોવા માટે આવી છું। હું એટલી હરખ ગયેલી થઈ ગઈ છે, ખૂબ જ આનંદ આવે છે મને। એટલો બધો આનંદ આવે છે કે હું શું કરું આજે, એટલું બધું મારા પર આનંદ છવાઈ રહ્યો છે। ભાગ્યવાન માનીએ છીએ કે અમને ભગવાનના દર્શન થયા। બહુ જ મોસાળ બહુ સુંદર દેખાય છે। સો ધરમ જો અખાડાઓ પણ મહિનાઓથી ચાલતી પ્રેક્ટિસ પછી હવે રથયાત્રામાં લાખોની જનમેદની સમક્ષ હેરત અંગેજ કરતબોનું પ્રદર્શન કરવા સજ્જ થઈ ગયા છે। સૌ કોઈ રથયાત્રાના રૂડા અવસરને વધાવવા સજ્જ થઈ ગયા છે। ત્યારે 16 શણગાર સજવા માટે તૈયાર થઈ રહ્યા છે ગજરાજ। દર વર્ષે રથયાત્રાનું પ્રસ્થાન ગણેશનું રૂપ મનાતા ગજરાજ કરાવતા હોવાથી ગજરાજને સજાવવામાં કોઈ પણ કચાશ ન રહી જાય તેની તૈયારીઓ ચાલી રહી છે। श्री कृष्ण शरणं
રથયાત્રામાં દેશ વિદેશમાંથી ભક્તો અમદાવાદ આવતા હોય છે અને દેશના ત્રણેય અખાડાના સાધુ સંતો મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારે મહાપ્રસાદ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે। રસોડું સતત રાત દિવસ ધમધમી રહ્યું છે। મહાપ્રસાદ માટેની સામગ્રી મહામંદિરના રસોડામાં પહોંચી ગઈ છે। સરસપુરમાં પણ ભાણેજ અને ભક્તોને જમાડવાના હોવાથી કંદોઈ મહારાજો તેની તૈયારી કરી રહ્યા છે। કુલ મળીને ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રામાં કોઈ કચાશ ન રહી જાય તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રથયાત્રાનું મહાપર્વ મહેકી ઉઠે તે માટે સૌ કોઈ પોતપોતાની રીતે જગતના નાથને વધાવવા ખુશી ખુશીથી તૈયારીઓ કરી રહ્યું છે। કેવા વાઘામાં સજ્જ થઈ નગરચર્યાએ નીકળશે જગતના નાથ? ક્યાંથી માંગવામાં આવ્યું છે ભગવાનના વસ્ત્રો માટે કાપડ? અને કોણ બન્યું છે રથયાત્રાનું યજમાન? નાથની નગરચર્યાને લઈને કેવો છે ભાવિક ભક્તોનો ઉત્સાહ? જોઈએ અહેવાલમાં। જગન્નાથ મંદિરમાં વહાલાને વધાવવાની ચાલી રહી છે તૈયારીઓ। જગતના નાથને નગરમાં આવકારવા માટે રથયાત્રાનો યજમાન બન્યો છે અમદાવાદનો દેસાઈ પરિવાર। ભગવાન જગન્નાથજીની રથયાત્રાના મહાપર્વ પ્રસંગમાં આ વખતે યજમાન પરિવારે કાના માટે વિશેષ વાઘા તૈયાર કરાવ્યા છે। અષાઢી બીજના દિવસે કેવા વાઘા પહેરીને ભક્તોને દર્શન આપવા નીકળશે જગતના નાથ, એ પણ આપને દર્શાવીએ। સૌ કોઈ આતુર છે જેના આગમનને લઈને, સૌ કોઈ વ્યાકુળ છે જેમના વધામણા લેવા માટે। એ અષાઢી બીજને હવે બસ ઘડીઓ જ ગણાઈ રહી છે। ત્યારે અહીંયા આગળ જગન્નાથ મંદિરમાં આજે ભગવાનના મામેરાના દર્શન રાખવામાં આવ્યા છે। જોકે આ વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન ગોવાળિયા સ્વરૂપમાં તમામ ભક્તોને આપશે દર્શન। જોકે ભગવાનના શ્રૃંગાર પણ એકદમ ખાસ જ રાખવામાં આવ્યો છે, કારણ કે જે પાઘડીઓ છે તે યદુવંશી સમાજની જે પાઘડીઓ અહીંયા આગળ રાખવામાં આવી છે, એટલે કે જે રબારી સમાજની જે ઓળખ છે તેવી પાઘડી, ચાંદીની પાઘડીથી સજ્જ ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે। અને અહીંયા આગળ જે આભૂષણો રાખવામાં આવ્યા છે, મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માટે અહીંયા આગળ મામેરાના દર્શન કરવા માટે અહીંયા આગળ લોકો આવ્યા છે। આપણે લોકો સાથે વાત કરીશું કે અહીંયા આગળ મામેરાના દર્શન કરીને અને કેવી લાગણી અનુભવી રહ્યા છો। અહીંયા મામેરાના દર્શન થઈ રહ્યા છે અને ભગવાન રથયાત્રાના શણગારના પણ દર્શન કરી રહ્યા છો, શું કહેશો? રથયાત્રાના દિવસે એટલી સખત ભીડ હોય છે કે ભગવાનના સરસ રીતે દર્શન નથી થઈ શકતા, એટલે આજે અમે અહીંયા મામેરાના દર્શન કરવા આવી રહ્યા છે। અદ્ભુત વસ્ત્રો બનાવેલા છે। જ્યારે રથયાત્રાના દિવસે ભગવાન તમને રબારી ગોવાળિયા સ્વરૂપમાં જોવા મળશે અને બહુ જ અદ્ભુત વસ્ત્રો બનાવેલા છે, ચાંદીના વસ્ત્રો બનાવેલા છે અને બહુ જ ગમ્યું અમને અહીંયા આવીને। આગળ જે ભક્તો આવ્યા છે તે ભગવાનના જે અષાઢી બીજના દિવસના જે સાજ શણગારના દર્શન કરીને અને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે। અને આ વર્ષે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ગોવાળિયા સ્વરૂપમાં તમામ ભક્તોને આપશે દર્શન અને તેમના મનમોહક સ્વરૂપના દર્શન કરીને સૌ કોઈ ધન્યતાની લાગણી અનુભવશે। ભગવાન જગન્નાથ ગોવાળિયાનું સ્વરૂપ અને બાલકૃષ્ણની લીલાઓ સૌ કોઈને મોહી જતી હોય છે। ત્યારે ગૌપાલક દેસાઈ પરિવારનું વર્ષોથી સપનું હતું કે તેઓ જગતના નાથની રથયાત્રામાં યજમાન બને અને આ વખતે સાકાર થયું છે। મને ખૂબ જ આનંદ થાય છે કે જગન્નાથ મહારાજના ત્યાં અમારા વાઘા અને અમારી પાઘડીઓ પહેરશે અને અત્યારે મામેરામથી અમારું આવે એટલે મને ખૂબ જ આનંદ થાય છે। વાઘા આપણા ગોવાળિયા ટાઈપના છે, ગોવાળિયા જે રીતે પહેરે એવા વાઘા છે અને પાઘડીઓ જે રબારી ઘાટની છે, રબારીઓ પહેરે એવી રબારી ઘાટની ચાંદીની પાઘડીઓ બનાવી છે। અમારા રબારી ઘાટના વાઘા છે અને અમારા રબારી ઘાટની ચાંદીની પાઘડી। અમે આટલા વર્ષોથી અમારી ઈચ્છા હતી કે અમે પોતે રબારી જ છીએ, કે ભગવાન પણ અમારા
વર્ષોથી ભાણેજ અને અમારા ઘરે જ મોટા થયા હતા, એટલે અમને વર્ષોથી આનંદ હતો કે એક દિવસ ભગવાન અમારા ભાણેજને અમારા જ ઘાટના કપડાં પહેરીને નીકળે. ભગવાન જગન્નાથજી અત્યારે પોતાના મામાના ઘરે સરસપુરમાં છે. અમાસના દિવસે જગન્નાથના નિજ મંદિર પરત ફરશે ત્યારે ભગવાન ગોવાળિયા વેશમાં ચાંદીની પાઘડીઓ સાથે સજ્જ થયેલા જોવા મળશે. પાટણના કારીગરો પાસેથી આ ચાંદીની પાઘડીઓ તૈયાર કરાવવામાં આવી છે. એ એક પ્રકારે યદુવંશી સમાજનું પ્રતીક ગણાય છે. આમ ગોવાળિયાના વેશમાં ભગવાનનું સ્વરૂપ અત્યંત મોહક હશે તેવું મંદિરના મહંત પણ જણાવી રહ્યા છે. ત્રણેય દિવસે જેવી રીતે કહેવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે ભગવાન જ્યારે પોતાના મોસાળથી આવતા હોય છે, નેત્રોત્સવવિધિ થતા હોય છે, ત્યારના વસ્ત્ર, અલંકાર, આભૂષણ ભગવાનના અલગ વિશેષ પ્રકારના કરાવવામાં આવે છે. એકમના દિવસે આપણે પ્રતિવર્ષ મુજબ પરંપરા પ્રમાણે સોનાવેશના દર્શન ભગવાનને થતા હોય છે. બીજના દિવસે ભગવાનને મંગળા આરતીના દર્શન થતા હોય છે. મંગળા બાદ રથમાં ભગવાનના અલગ વસ્ત્રો હોય છે. ત્યારબાદ પરત આવ્યા પછી ભગવાનને ત્રીજના દિવસે નવા વસ્ત્ર, અલંકારો ને આભૂષણો થતા હોય છે. અષાઢી બીજે જગતના નાથ નગરચર્યાએ નીકળશે ત્યારે જે વાઘા અને આભૂષણો પહેરશે તેને લઈને પણ જગન્નાથ મંદિરમાં મોસાળું ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન ભગવાન રબારી ભરતકામ કરેલા વાઘામાં સજ્જ થઈને ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળવાના છે. ત્યારે જે વાઘા ધારણ કરીને નગરચર્યાએ નીકળવાના છે તે પરિધાન જે કારીગરે તૈયાર કર્યા છે તેની સાથે પણ અમારી ટીમે વાત કરી. અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી શાહી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે. અને જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે તમામ ભક્તોની નજર તેમના સાજ શણગાર પર હોય છે. ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથજી કેવા શણગાર સાથે સજ્જ જોવા મળશે તેના વિશે વાત કરશે સુનિલભાઈ વાઘાવાળા. સુનિલભાઈ, આ વખતની 140મી રથયાત્રામાં ભગવાનના કેવા સાજ શણગાર હશે? આ વખતે અલગ અલગ પ્રકારના થીમ ઉપર છે. એમાં જે ભગવાન ખાસ કરીને ભગવાન ગોવાળિયા, ગાયના ગોવાળિયા રૂપે દર્શન દેશે ભગવાન. અને એમાં રબારી ડ્રેસ છે આખો. આના મોર છે, અંદર મલ્ટી કલરનું ભરત વર્ક કરેલું છે, એમ્બ્રોઇડરી કામ કરેલું છે ખાસ કરીને આપણે. એમાં આંટીવાળી પાક છે, રબારી લોકો આંટીવાળી પાક પહેરે છે, એમાં ખાસ આંટીવાળી પાક પણ ભગવાન ધારણ કરશે. મોર મુગટ તો કાયમ ધારણ કરતા જ હોય છે ભગવાન, પણ આ વખતે ખાસ કરીને આંટીવાળી પાકના રૂપે દર્શન દેશે ભગવાન. ખાસ કરીને આ મટીરિયલ છે એ ક્યાંથી લાવવામાં આવ્યું છે અને શું ખાસિયત છે આ મટીરિયલની? મટીરિયલ અમે લોકોએ વૃંદાવનથી ખાસ મંગાવેલું છે. દિલીપદાસજી મહારાજના અમે લોકો બધા સ્પેશિયલ બધા સેમ્પલો મંગાવીએ અને પછી અલગ અલગ પ્રકારના કપડાઓ સિલેક્ટ કરેલા છે. એમાં રેશમી વર્ક કરેલું છે, ટિક્કી વર્ક છે, પછી નેટ ઉપર આ વખતે ખાસ છે એક નેટ વર્ક, એમાં મોર પીછાની ડિઝાઇન છે. બીજા કયા કયા શણગાર છે? ખાસ કરીને ભગવાન જ્યારે મોસાળથી પરત ફરશે ત્યારે કેવો એમનો સાજ શણગાર હશે, સોના વેશ માટે કેવી તૈયારી કરી છે, એ તમામ વિશેની પણ માહિતી આપો. ખાસ કરીને સોના વેશમાં તો સોના વેશ એટલે ભગવાન તો સોનું જેટલું આપણે ભગવાનને ધારણ કરાય એટલું ઓછું છે. એટલે સોના વેશની અંદર પણ અમે ખૂબ જ તૈયારી કરેલી છે. સોનાના વેશમાં અંદર મુગટો છે, હાર છે, અનેક પ્રકારના અને ડાયમંડના વસ્ત્રો બનાવેલા છે કે અંદર ડાયમંડના લગાડીને વસ્ત્રો બનાવેલા છે કપડામાં. ભગવાનની પાઘડી પણ એકદમ શાહી જ હશે, તો કેવી તૈયારી કરી છે પાઘને લઈને અને કેવો કેવો શેપ આપવામાં આવ્યો છે? આ વખતે પાઘની અંદર છે ને એક ડાયમંડની પાક છે અંદર અને 3 ચોગાવાળી છે. એમાં મલ્ટી કલર 3 ચોગા છે અને એક લીલો કલરનો પોશાક છે. એમાં આવી રીતે ડ્રેસ છે અંદર. અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મામાના મોસાળની મજા માણીને પોતાના ઘરે પરત આવતા હોય છે. ત્યારે ભગવાનના પાવન પર્વમાં અલગ અલગ દિવસોમાં ભગવાન જગન્નાથજી વિવિધ વેશભૂષામાં જોવા મળે છે. તેના માટે પણ યજમાનોની હોડ લાગે છે. મંદિરમાં પણ મોસાળું થતું હોય છે તે મુજબ સરસપુરમાં પણ મોસાળું થતું હોય છે. સરસપુરના બાલુભાઈ શર્માને આ વખતે ભગવાન જગદીશ્વરનું મોસાળું કરવાનો લહાવો મળ્યો છે. સરસપુરમાં પણ મામેરાને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને ભાણેજને આવકારવા સરસપુર વાસીઓ રાહ જોઈ રહ્યા છે. મામેરામાં પણ ભગવાન માટે તૈયાર કરવામાં આવ્યા છે ખાસ પ્રકારના વાઘા અને અલંકાર. આ વખતે ઘણા વર્ષો પછી 140મી રથયાત્રા નિમિત્તે મને આ વખતે સરસપુર વાસી હોવાના કારણે અને મને એક આ મોકો મળ્યો છે અને તેનો ઉત્સાહ સરસપુરની જનતામાં અને મારામાં
અનેક ગણો વધારે આવે છે, બરાબર. કેમ કે મોસાળું આ વખતે સરસપુરનું જ છે, બરાબર. એટલે એનો ઉત્સાહ હું તમને વર્ણવી શકતો નથી. અને સરસપુર તો પૂરું હિલોડે ચડે જ છે, એમાં કંઈ કહેવાપણું હોતું જ નથી. તો સતત છેલ્લા 8 વર્ષથી ભગવાન જગન્નાથજીની મંગળા આરતીના યજમાન બનતો આવ્યો છે ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો પરિવાર. તેમણે આ વર્ષે પણ ભગવાનને આવકારવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. જગન્નાથ 140મી રથયાત્રા ભગવાન જગદીશની સમગ્ર અમદાવાદ નહીં પણ ગુજરાતના નગરજનો જે દિવસની રાહ જોઈને બેઠા છે, એ દિવસ આંગણીએ આવીને ઊભો છે. ત્યારે આ જગતના નાથ વાલો આવ્યાની વધામણી ના પરિવારે તેરા તુજકો અર્પણ એ જગન્નાથે જે અમને આપ્યું, અમારા પરિવારને આપ્યું, અને એ પરિવાર વતી ભગવાન જગન્નાથને તેરા તુજકો અર્પણના ભાવથી સતત 8મા વર્ષે પણ આ લાવો અમારા પરિવારને મળ્યો, એનો અલૌકિક આનંદ છે. આ વર્ષે 25 જૂને અષાઢી બીજ હોવાથી ભગવાન રંગે ચંગે શહેરની સવારી કરવા નીકળશે. ભગવાન જગન્નાથજી સાથે જોડાશે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી. મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે રાહ જોવાઈ રહી છે ફક્ત એ ક્ષણોની જ્યારે સામે ચાલીને ભગવાન દર્શન આપે. રથયાત્રાના રૂટ પર કોણ લેશે આગેવાની? કેટલા ગજરાજો, કેટલા અખાડા અને કેટલી ભજન મંડળી લેશે રથયાત્રામાં ભાગ? લાખો ભક્તો માટે પ્રસાદીને લઈ કરવામાં આવ્યું છે કયા પ્રકારનું આયોજન, તેના પર એક નજર કરીએ. અષાઢી બીજના દિવસે શહેરમાં નીકળશે ભગવાનની શાહી સવારી. બસ હવે 25 જૂનની જ જોવાઈ રહી છે રાહ. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સંયુક્ત રીતે સવારે 7 વાગે પહિંદ વિધિ કરશે. પહેલીવાર એવું બનશે ગુજરાતના ઇતિહાસમાં કે એક સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પહિંદ વિધિ કરશે અને આ સાથે જ જગતના નાથ નીકળશે નગરચર્યાએ. 7 વાગે પહિંદ વિધિ શરૂ થશે. આ વખતની વિશેષતા એ પર હશે કે બે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ અને મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી બંને પહિંદ વિધિ સાથે કરશે. આ વખતની એક બીજી પણ વિશેષતા છે કે ભગવાન કૃષ્ણ આ વખતે યદુવંશીઓના સ્વરૂપમાં લોકોને એ ગણવેશમાં લોકોને દર્શન દેવા રથયાત્રામાં નીકળશે. રથયાત્રાના રૂટ પર કોણ આગેવાની લેશે અને કેવી રીતે આખી રથયાત્રા નીકળશે તેની પણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ભક્ત અને ભગવાનના મિલનની યાત્રામાં આ વર્ષે 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો કરતા 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાજા રથયાત્રામાં જોડાશે. આ ઉપરાંત ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસી ભાઈઓ ત્રણે રથને ખેંચશે. દેશભરમાંથી 2000 જેટલા સાધુ સંતો જોડાશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સમગ્ર સૌરાષ્ટ્રના સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાશે. જ્યારે નીકળશે ત્યારે પ્રસાદની વ્યવસ્થામાં 30,000 કિલો મગનો પ્રસાદ, જાંબુ, કેરી, દારમનો પ્રસાદ વેચવામાં આવશે. ભગવાનના આંખે જે નેત્રોત્સવ વિધિમાં જે પાટો બાંધવામાં આવે છે, જેને ઉપેણા પ્રસાદ કહેવાય છે, તે લગભગ 2 લાખ ઉપેણા શ્રદ્ધાળુઓ વચ્ચે વહેંચવામાં આવશે. પ્રસાદમાં 3000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી, દાડમ તથા 2 લાખ ઉપરેણા પ્રસાદમાં આપવામાં આવશે. આ સિવાય રથયાત્રાનો ચાંપતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. જો કે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો રથયાત્રામાં 1.5 કરોડનું ઇન્સ્યોરન્સ રાખવામાં આવ્યો છે. રથયાત્રામાં ગજરાજોને વિશેષ આગ્રહપૂર્વક વિધિ વિધાન સાથે જોડવામાં આવે છે. આ વખતે પણ ગજરાજોને રથયાત્રામાં જોડવાની તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રામાં 18 ગજરાજ જોડાશે.
તો વિશેષમાં અત્યારે બસ આટલું. ફરી મળીશું નવા રંગો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.